સરસ મજાની એવી મેથી કટ કરી લીધી છે, ઝીણી ઝીણી એકદમ. ત્યાર પછી અમને લોકો જીગર જગો અને આ પાછળ શું કરે છે, જો કૂતરા સાથે મસ્તી કરી રહ્યો છે. ત્યાર પછી અમે લોકો એમાં કામ ચાલુ કરી દીધું. તે દિવસે લીલી ડુંગળી કટ કરવાનું ચાલુ કર્યું. આ રીતે હાથથી કટ કરતા ના ફાવે. ત્યાર પછી સરસ મજાના પાર્ટીશન લાઈન કટ કરવા લાગી ગયો. સરસ મજાની ડુંગળી કટ થઈ ગઈ એટલે લીલા મરચાં પણ કટિંગ કરી લીધા. ત્યાર પછી અમે કોથમરી સરસ મજાની તાજી હતી તે પણ મેં કટ કરી લીધી. લીલી ડુંગળી, લીલા મરચાંની કોથમરી અમે કટ કરી લીધી. તમે લોકો વિડીયોમાં જોઈ શકો છો, એકદમ તાજું અને ફ્રેશ શાકભાજી છે. બધું કટ થઈ ગયું. ત્યાર પછી અમે લોકોએ મેથીને સરસ મજાની પાણીમાં ધોઈ નાખી. તમે લોકો જોઈ શકો છો. ત્યાર પછી લીલા ધાણા, લીલા મરચાં અને લીલી ડુંગળી કટ કરી હતી તે પણ પાણીમાં નાખીને ધોઈ લીધી. હું જે કચરો પડ્યો હતો તે બધો એક ચબલામાં પડતો હતો. મનીષ કરી રહ્યો છે મસ્તી, જુઓ. ત્યાર પછી હજુ પણ ધોવાનું બાકી હતું, થોડું એ પણ ધોઈ લીધું. ત્યાર પછી બેટર તૈયાર કરવાનું હતું, એટલા માટે અમે બધું મિક્સ કરી લીધું. ચણાનો લોટ પણ અમે તૈયાર લાવ્યા હતા, જે ગોટા માટે સ્પેશિયલ હોય છે. તેમાં કંઈ અંદર મિલાવવાની જરૂર પડતી નથી, એટલા માટે આજે વસ્તુ કટ કરીએ અને અંદર ધીરે ધીરે લોટ નાખ્યો. ત્યાર પછી અમે લોકોએ બેટર તૈયાર કર્યું. વિડીયોમાં તમે લોકો જોઈ શકો છો. ધીરે ધીરે લોટ અંદર નાખે છે ને ધીરે ધીરે અમે બેટર તૈયાર કર્યું. જો આપણે કીધું ભાઈ તમારા ઘરે આપણને પણ ધંધે લગાડી દેવામાં આવે છે, ત્યારે જગદીશભાઈ કરે છે મસ્તી. ત્યાર પછી અમે થોડો ઈનો અંદર નાખી દીધું, તેના કારણે ગોટા સરસ મજાના ફૂલે છે. સરસ મજાનું બેટર તૈયાર થઈ ગયું. ત્યાર પછી થોડું અમે અંદર લીંબુ પણ નાખી દીધું હતું. સફેદ કલરનું જે પણ દેખાય તે લીંબુનો રસ ઉપર નાખી. ત્યાર પછી કઢી મૂકી દીધી ગેસ ઉપર અને થઈ ગયું તેલ સરસ મજાનું ગરમ. તેલ ગરમ થઈ ગયું ત્યાર પછી અમે બેટરની ઉપર થોડું નાખ્યું હતું. પછી મિક્સ કરીને જગદીશભાઈએ તેલ થઈ ગયું. ત્યાર પછી ગોટા તળવાનું ચાલુ કરી દીધું. તમે વિડીયોમાં જે જોઈ શકો છો. ધીરે ધીરે નાખવાનું તૈયાર થઈ ગયું. સરસ મજાનું તેલ પણ ગરમ થઈ ગયું હતું, તમે લોકો જોઈ શકો છો. થઈ ગયા ગોટા તૈયાર. ત્યાર પછી જો પહેલી જ વાર કાઢી લીધા બહાર. જો સરસ મજાના થઈ ગયા તૈયાર. ત્યાર પછી જીગર, રાજવી અને મારી ત્રણે બેસી ગયા ખાવા માટે. ખાતા ખાતા એવું બોલા, એક નંબર હો.